ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો ફેલાવનાર દુધારા ડેરીની ચૂંટણી આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે વાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઊભી કરીને સીધો પડકાર ફેંક્યો છે। 900 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર મંડાયેલી છે। દુધારા ડેરીની કુલ 15 બેઠકોમાં તે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી। તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવતા સ્પર્ધા 14 બેઠકો પૂરતી સીમિત રહી છે। આ 14 બેઠકોમાં તે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવારો મેદાનમાં છે। કુલ 296 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જે ડેરીનું ભવિષ્ય નક્કી કરશે। ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના આયોજન ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજાગ છે। સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। બંને પક્ષના આગેવાનો મતદાન મથકે ઉપસ્થિત રહીને પોતપોતાની પેનલના ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે। ચૂંટણીમાં સીધી ટક્કર હોવા છતાં બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે। ઘનશ્યામ પટેલનું કહેવું છે કે તેમણે છેલ્લા 17 વર્ષમાં ડેરીનો વિકાસ કર્યો છે અને મતદારો તેમના કાર્યને સમર્થન આપશે। બીજી તરફ અરુણસિંહ રાણાએ પોતાની પેનલને વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે। જો કે કોણ બાજી મારશે તે તો આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે। સમગ્ર જિલ્લાના પશુપાલકો અને રાજકીય વર્તુળોમાં ચૂંટણીનું પરિણામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। આ ચૂંટણી ભાજપ માટે પણ અંદરખાને જૂથવાદનો અંત લાવવા કે તેને વધુ મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે। ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં 12 ઝોનમાંથી 11 ઝોનની ચૂંટણી થઈ। 11 ઉમેદવારો આપણા વિજેતા થયા છે, એક ઉમેદવાર બિનહરીફ થયા હતા। આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો, સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણીય રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું, હૂંફ આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે। તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે। સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ, ખરો રંગ તો એ લોકો લાવ્યા છે, તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે। ઘનશ્યામભાઈ, જે રીતે જોવામાં આવે તો મેન્ડેટ માટેની પહેલેથી ખૂબ રસાકસી રહી હતી। મેન્ડેટ વાળા એમના ઉમેદવારો પણ જોખમમાં રહ્યા, પરાજિત થયા। શું કહેશો, ભૂમિકા મેન્ડેટની રહી ખરી? જો મેન્ડેટ ની ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે। બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું। પણ કોઈ પણ જાતના દાબ દબાણને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે, ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછો, એમને મારે સલામ કરવી પડે મતદારો। ઘનશ્યામભાઈ, છેલ્લો સવાલ, આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો, બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા, કોનું અસ્તિત્વ રહ્યું, કોનું બધું શું સ્થિતિ રહેશે? જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં। 18 વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે। મેં જૂના મિત્રોને પણ કીધું હતું કે બધા હાથે રહો અને આપણે આ બધા ચલાવીએ, પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું। બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ ટર્મના ડિરેક્ટરો એ તમામ પરાજિત થઈ ગયા। કયું કારણ એમના માટે નુકસાનકારક? સાથે જીતા, સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસઘાત કર્યો એ મારા મતદારો સાંખી લે નહીં અને એ લોકોએ એનો જરબાતોડ જવાબ આપ્યો છે। હાલમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે, એમાં શું કરવું? જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું। આજની આ દૂધધારા ડેરીની ચૂંટણીની જીત, પહેલા તો સૌ મતદારોનો અને સભાસદોનો ખૂબ ખૂબ આભાર કે 11 ઝોન પૂરી બહુમતી સાથે આપ્યા। સાથે જ આ લોકોની જીત છે ઘનશ્યામભાઈ પર કે જે 17 વર્ષનું શાસન છે એની સામે
આ લોકોના જે કાવા દાવા હતા, જે આક્ષેપો કર્યા, એનો જવાબ આજે મિત્રો એ બધા લોકોને મળી ગયો છે. અને સાથે સૌનો ખૂબ દિલથી આભાર માનીશ કે આ રીતની ભવ્ય જીત સાહેબ થ્રુ આઉટ જે જીત આપી છે એ બદલ સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત કહીશ કે જે આ લોકોએ પથ્થર ફેંક્યા એ પથ્થરથી આપણે દૂધધારા ડેરીને હજી મજબૂત બનાવવાની છે અને એ દૂધધારા ડેરીને આપણે સફળતાના શિખરો પર ખૂબ આગળ લઈ જઈશું મિત્રો. સાગરભાઈ શું કહેશો, ડિસ્ટ્રિક્ટ બેંકની પણ ચૂંટણી આવતા વર્ષે આવે છે સાહેબ, એમાં લડવાનું જ છે અને એમાં છાતી ઠોકીને લડીશું અમે અને એમાં પણ જીતીને બતાવીશું. આ સભાસદોનો વિશ્વાસ છે અમારી પર, તો એ સભાસદોને પણ અમે વિશ્વાસ અપાવીશું કે જે સહકારી ક્ષેત્ર છે, રાજકારણની રીતે સહકારી ક્ષેત્રનું રાજકારણ ઘણું અલગ છે. સહકારી ક્ષેત્રમાં તમારે લોકોનો વિશ્વાસ જીતવાનો હોય છે. ધારાસભ્ય બનવામાં એ બધા કરતા આ રાજકારણ ઘણું અલગ હોય છે અને એમાં પણ અમે વિશ્વાસ અપાવીશું કે અમે જીતી અને એમાં પણ પેનલ બનાવીશું. પરિણામ આવી ગયું છે. અમારી વિકાસ પેનલ ના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને 1 મતથી લઈને 1 મત 2 મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે. પણ અમે આવનારા દિવસોમાં જ્યાં 1-2 મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું. અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવફેર આપવો, મંડળીઓને સદ્ધર કરવી, આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ. જિગ્નેશભાઈ, આત્મવિશ્વાસ ખૂબ હતો, ક્યાં ટીમ રોલર ફરી ગયું જેવી સ્થિતિ કેમ સર્જાઈ? ટીમ રોલર તો ફર્યું ના કહેવાય, કેમ કે અમારા ઉમેદવારો એક ઉમેદવાર ટાઈમમાં ગયા છે અને બાકીના જે ઉમેદવારો છે એ 1 મત 2 મતે એવી રીતના અમારા ઉમેદવારો હાર્યા છે. એટલે અમે હાર્યા નથી પણ અમારી જીત જ છે. કેમ કે 17 વર્ષથી એક ખટ્ટું શાસન છે, પાછલા એક ટર્મથી બિનહરીફ બોર્ડ હતું. પણ આ વખતનું ઇલેક્શન સભાસદોના જોમ જુસ્સાના આધારે પણ અમે એવું સમજીએ છીએ કે 1 મત કે 2 મત એક જનાદેશ છે અને સ્વીકારે છે, પણ અમે હારતા નથી. જિગ્નેશભાઈ, મેન્ડેટનું ફેક્ટર ક્યાં કારણભૂત રહ્યું એવું લાગે છે? થોડું પાર્ટીનો પ્રશ્ન છે પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી એ અમે અત્યારે પુરવાર કરીએ છીએ કે 1 મત કે 2 મત એનાથી વધારે હારજીત છે ને આ મતની અંદર. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદોને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે. એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાચા છે તે અમે પૂરું કરવાનો પ્રયત્ન કરશું. જિગ્નેશભાઈ, આપના પોતાના ઝોનની અંદર તમે લાંબા માર્જિનથી હારે છે, કઈ ચૂક થઈ ગઈ છે કે આ રીતનું થયું છે તમારા ઝોન? મારા ઝોનની અંદર લાંબુ માર્જિન તો નથી. ટોટલ હું 4 મતે હાર્યો છું. એટલે 2 મતથી આગળ પાછળ થઈ શકે છે કે 2 કે 3 મત, એથી વધારે છે નહીં મારા ઝોનમાં. તો એનું શું કારણ હતું કે ભાઈ આવી ચૂક થઈ ગઈ, તમે હાર્યા? ચૂક તો સભાસદનો જનાદેશ માથે હોય છે આમાં. જિગ્નેશભાઈ, છેલ્લા ટાઈમે સાંસદનું એક નિવેદન આવ્યું હતું કે પૈસાદાર હશે જીતશે. હવે પરિણામ આવી ગયું છે, હવે તમે શું? મેં પાછળનું બધું જે આપણા સિનિયર સાંસદ છે ને વર્ષોથી સંસદ સભ્ય છે એટલે એમને પણ જે કંઈ વિચારીને જ બોલ્યો હશે ને એમને કંઈ લાગ્યું હશે એ પ્રમાણે જવાબ આપ્યો. ઉપરથી રાખો. ઘનશ્યામમાં 15 સીટનું પરિણામ આવી ગયું છે. કેવું રહ્યું તમારું? 15 માંથી મોટાભાગના ઉમેદવારો આપણા જીતા છે અને ખૂબ સારું રિઝલ્ટ આપણને મળ્યું છે. આ બદલ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનીએ છીએ અને મારા શુભેચ્છક મિત્રોનો પણ આભાર છે. હવે આવનાર ચૂંટણીની અંદર શું ડિસ્ટ્રિક્ટ બેંક કે એપીએમસીમાં આપણી પેનલો જનતો છે? મેન્ડેટ મુજબ કામ કરીશું. ઘનશ્યામભાઈ, તમારી સામે હરી પેનલ થઈ છે, એ ઉમેદવારોને શું મેસેજ આપશે? મારે મેસેજ આપવાના બદલે મતદારો જ આટલો મોટો મેસેજ આપ્યો છે, જાકારો આપ્યો છે, સમજી જવું જોઈએ એમને. ઘનશ્યામભાઈ, આપના ઝોનમાં આપને બહુ પાતળી સરસાઈ મળી છે, એનું કારણ તો 1 મતે જીતે તો પણ જીતેલો ઉમેદવાર કહેવાય. મારી આગળ મની પાવર, મસલ્સ પાવર, દાબ દબાણ, ધાક ધમકી જે બધું આવ્યું છે તેના લીધે થોડો ફેર પડે, પણ પડે આવે. ચૂંટણી છે, તેને જે કરવું હોય તે કરે, જે જીતે તે સિકંદર. આગળની રણનીતિ કઈ રીતે રહેશે? વિકાસ ને વિકાસ. અમે વિકાસ કરતા આવ્યા છે અને વિકાસ કરતા જ રહીશું.